આ ગાડીમાં 6 એરબેગ જોવા મળશે, 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે, 1200 સીસી એન્જિન, 193 ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળશે, નીચેથી ઊંચી 193 આવશે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. હું છું તમારો મિત્ર નિલેશ મકવાણા, અને આજે મિત્રો આપણે મસ્ત મજાનો એક પંચનો વિડીયો જોવાનો છે. જે પણ મિત્રો કાર લેવા માંગતા હોય એ બધા મિત્રો ફટાફટથી આપણો વિડીયો જોઈ આવો, અને તમને પૂરેપૂરો વિડીયો આપવાનો છે અને પૂરેપૂરી માહિતી સાથેનો વિડીયો આપવાનો છે. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, છેલ્લે સુધી વિડીયો જોજો, અને વિડીયોમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હું તમને પંચ પ્યોર આઈસીએનજી ટેકનોલોજીની હું પૂરેપૂરી માહિતી આપું, કઈ રીતનું કામ કરતી હોય, કયા કયા ફીચર્સ આવે છે ગાડીમાં પંચ પ્યોર સીએનજી. તો ચાલો વિડીયો કન્ટિન્યુ જોડાય. પંચની વાત કરીએ ને તો જો તમે આ રીતની કંઈક તમને ફ્લિપ કે જોવા મળશે પંચની, અને એનાથી તમે જો આ રીતે ઓપન કરી શકશો, એટલે તમારી ગાડી અનલોક થઈ ગઈ. તો મિત્રો તમે ગાડીનું હવે તમને ફૂલ રિવ્યૂ આપું, કેવી રીતના ગાડીમાં ફંક્શન આવે છે એ. તો ચાલો મિત્રો, જો તમે આ મારી આગળ એક પંચ પ્યોર આઈસીએનજી ટેકનોલોજીમાં, અને ગ્રે કલર કહેવાય છે, અને ડાયટોના ગ્રે કલર છે. તો ફ્રન્ટ આપણે અહીંયાથી જ આગળથી જ વાત કરીએ તો મિત્રો તમને બ્લેક પિયાનો ફિનિશમાં તમને અહીંયા મસ્ત તમને ડિઝાઇન જોવા મળશે. પ્લસમાં તમને ટાટાનો સ્ટાઇલિશ લોગો જોવા મળી જશે. તમે ગ્રીલની વાત કરીએ ને તો મિત્રો હાર્ડ મટીરિયલ પ્લાસ્ટિક છે, આ મસ્ત ગ્રીલનો શેપ આપી દીધો છે. અને આ તમને તો મિત્રો તમને આ ફ્રન્ટમાં અહીંયા બમ્પર જોવા મળશે, એ સ્ટાઇલિશ મસ્ત જે અપડેટવાળું આવ્યું છે એ, અને સાથે સાથે તમને એલઈડી હેડલાઇટ મળી જશે. અને અહીંયા તમે જુઓ તો અહીંયા તમને ફોગ લાઇટનો ઓપ્શન આવી જશે, પણ એ તમારે અલગથી કરાવવાનું રહેશે. અને સાઇડ પ્રોફાઇલની વાત કરીએ મિત્રો તો જોઈ શકો છો તમે અહીંયા 185/70R15 તમને અહીંયા ફીલ જોવા મળશે, અને સાથે વ્હીલ કેપ પણ આવી જશે. અને એની આગળ વાત કરીએ આપણે અહીંયા તો મિત્રો બ્લેક પિયાનો ફિનિશમાં તમને અહીંયા જે સાઇડ મિરર હોય છે એ તમને જોવા મળી જશે, અને વિથ ટર્ન ઇન્ડિકેટર સાથે. જો કઈ રીતના એ કામ કરતા હોય છે એ તમને બતાવી દો. જો મિત્રો જે રીતના તમે ઇન્ડિકેટર મારશો એ રીતના તમને બે સાઈડ તમને ઇન્ડિકેટર અહીંયા લાઇટ થશે, એ રીતનું છે. અને સાથે સાથે પાછળ તમે બેક સાઈડ આવી જઈએ મિત્રો તો તમને પાછળ આવતાની સાથે ભાઈ આપણે રિયલ પ્રોફાઇલની વાત કરતા હતા પંચની, તો તમે જોઈ શકો છો. તો ભાઈ પાછળનું તમને મસ્ત મજાનું બમ્પર જોવા મળશે, સ્ટાઇલિશ, અને તમને જોવા મળશે જો સિલ્વર ટાઈપમાં. આ છે બમ્પર ભાઈ, આ રીતનું કંઈક તમને સ્ટાઇલિશ બમ્પર જોવા મળશે. પાછળ તમને બે સેન્સર જોવા મળી જશે, સાથે રિયર કેમેરો જોવા મળી જશે એસડી રિઝલ્ટ સાથે. અને સાથે તમને અહીંયા પંચનું સિલ્વર બેજિંગ જોવા મળશે, સાથે આઈસીએનજી ટેકનોલોજી મળશે. જેમાં તમે આઈસીએનજી ટેકનોલોજી એટલે મિત્રો તમે સીએનજીમાં ગાડી સ્ટાર્ટ કરી શકો છો અને બંધ કરી શકો છો. પેટ્રોલની ચાલુ થવામાં તમારે એમાં પંચમાં જરૂર પડતી નથી, એને એટલા માટે એને આઈસીએનજી ટેકનોલોજી કહેવાય છે. અને બીજું તમને પંચ પ્યોરમાં બીજા કયા તમને ફીચર્સ જોવા મળશે તો તમને જો રિયર વ્યૂમાં તમને ડિફોગર જોવા મળશે. અહીંયા તમને કોપરની લાઇનિંગ, જે શિયાળામાં બાફ લાગ્યો હોય, ચોમાસામાં અહીંયા વરસાદનું પાણી પડીને જે ભેંસ જામી જાય ને મિત્રો, એના માટે આ ડિફોગર આવે, જે તમે અહીંથી તમે અંદરથી સ્વિચ ચાલુ કરો એટલે આ લાઇનિંગ ગરમ થાય છે, અને જે કંઈ બાફ લાગ્યો હોય ક્લિયર થઈ જાય. એટલે તમને આગળ મિરર છે ને મિત્રો આ ફૂલમાં બાંધેલા, એમાં તમને આઈઆરવીએમ કહેવાય, અને
ટેકનિકલ ભાષામાં. પણ તમે આગળ ડ્રાઈવર સાઈડ બેસો એટલે તમને એમાં પાછળ આવતા વાહન દેખાશે. આ રીતની એમાં સિસ્ટમ છે, એટલે આ તમને એક વધારે બેનિફિટ છે જે પંચ પ્યોર પ્લસમાં મળશે. પ્યોરમાં આવે છે. તો હવે આપણે એને અનલોક કરશું. તો ભાઈ આનો બૂટ સ્પેસ કેટલો મળે છે જુઓ. તો ભાઈ આ તમને 2 ટેન્ક સીએનજીના અહીંયા તમને જોવા મળશે. આ રીતે કંઈક આ 2 સીએનજી ટેન્ક મળશે અને સાથે અને 200 ને 10 લીટરની તમને બૂટ સ્પેસ વાપરવા મળશે, જે અધર કંપનીમાં તમને વાપરવા નહીં મળે. તમે જોઈ શકો છો. અને જોઈ શકો છો આ રીતે ભાઈ મસ્ત પંચનો અત્યારે લુક આવી ગયો છે. ચાલો તો હવે બંધ કરી દઈએ. એકવાર જોઈ લો મિત્રો, કાંઈ ઘટે નહીં. પછી આપણે અંદર ઇન્ટિરિયરની એની વાત કરીએ. તો ચાલો પહેલાં ગાડી અનલોક કરી દો. ચાલો ભાઈ અનલોક થઈ ગઈ છે અને જોઈ શકો છો તમને મિત્રો ડોર છે ને 90.90 ડિગ્રી એ ખુલશે. પૂરેપૂરા ડોર ખોલશે. આખા આમ આ રીતે આમ ખુલશે. બોનેટ સાઈડ બરોબર આખો ડોર ખુલી જશે, કારણ કે અહીંયા આપણે ગાડી પડી છે ને એના લીધે. પણ સાથે આપણે વાત કરીએ ફીચર્સની, તો મિત્રો તમને અહીંયા ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ આવડા IRVM મળશે, જે ઇલેક્ટ્રિક તમે અંદર બેઠા બેઠા તમને પાછળથી આવતા વાહન કઈ રીતના સેટ કરવું હોય તમે કરી શકશો. સાથે મ્યુઝિક સિસ્ટમના સ્પીકર આવી જશે. 4 પાવર વિન્ડો આવી જશે. અહીંથી તમે વિન્ડો લોક પણ કરી શકો છો. સાથે પંચમાં જે જૂના મોડલમાં હતું એમાં સેન્ટ્રલ લોક એન્ડ ફ્લિપ કી આવતી હતી નહીં. અત્યારે અહીંયા તમારે સેન્ટ્રલ લોક આવી ગયો છે. આ તમે બંધ કરો એટલે બધા લોક થઈ જાય છે, બધા ડોર. અને આ બાજુ આપણે જોઈએ ઇન્ટિરિયર, તો ભાઈ એક નંબર થઈ ગયું છે ભાઈ ઇન્ટિરિયર આખું. તમે જોઈ શકો છો 8 ઇંચનું તમને હાર્મનનું મ્યુઝિક સિસ્ટમ મળશે, જે ઇન્ડિયાની નંબર 1 કંપની છે. એ તમને લોકલ માર્કેટમાં ક્યાંય તમને આ મ્યુઝિક સિસ્ટમ જોવા નહીં મળે. અને સાથે 2 ટ્વિટર આવશે, 4 સ્પીકર આવશે. અને મિત્રો હવે તમને અહીંયા બતાવી દઉં, જો આ રીતની કી આવશે. જો આ રીતે 3D ઇલ્યુમિનેટેડ 3D લોગો ટાટાનો જોવા મળી જશે તમને. ભાઈ સાહેબ કાંઈ ઘટે નહીં. સાથે સાથે તમને પ્યોર પ્લસ સીએનજીમાં ક્રૂઝ કંટ્રોલનો ઓપ્શન મળશે, જે તમે 60ની સ્પીડે કરતા હોય ગાડી મિત્રો, અને ક્રૂઝ કંટ્રોલ ઓન કરી દો. ક્રૂઝ કંટ્રોલ ઓન કરી દો એટલે આ દબાવીને 60ની સ્પીડે ગાડી હાલતી હોય આ દબાવીને પછી એકવાર નીચે કરો એટલે તમારું ક્રૂઝ કંટ્રોલ ઓન થઈ જાય છે. પછી તમે તમારી જે પણ રીતે તમે હંકારવી હોય એ રીતે હંકારી શકશો ગાડી. અને સાથે સાથે તમારે આમાં ડ્રાઈવર સીટ છે એ હાઇટ એડજસ્ટેબલ થાય છે. અહીંથી આ રીતે કરો, આ નીચે જાય, આ રીતે કરો એટલે ઊંચી આવે. આ રીતનું છે. ક્રૂઝ કંટ્રોલ ઓન કર્યા પછી મિત્રો તમારે ક્લચ, બ્રેક કે લીવર આપવાની જરૂર પડતી નથી. ડાયરેક્ટ તમે અહીંથી સેટ કરેલો હોય, ખાલી સ્ટેરિંગ પકડવાનું હોય છે મિત્રો. આ રીતનું તમારે સિસ્ટમ આવશે પંચ પ્યોર પ્લસમાં. અને તમારે અહીંયા સ્પીડોમીટરમાં તમને બતાવશે ક્રૂઝ કંટ્રોલનું ઓપ્શન. ક્રૂઝ કંટ્રોલ દેખાય છે મિત્રો, ક્રૂઝ કંટ્રોલ ઓફ, ક્રૂઝ કંટ્રોલ. આ બાજુ તમને આ સીએનજીનું બતાવશે, જે અહીંયા તમને દેખાય જ છે મિત્રો. સીએનજી કેટલું ભરેલું છે, આ સીએનજી છે. નીચે આ તમને ટપકું દેખાય છે, એ પેટ્રોલનું બતાય છે. તો મિત્રો તમારે સ્ટાર્ટ કરશો ને એટલે તમને અહીંયા ગ્રીન લાઇટ જોવા મળશે સીએનજી લખીને. તો ભાઈ આ છે અત્યારે પેટ્રોલમાં ગાડી આવી ગઈ છે અને આ સીએનજીમાં છે. મિત્રો તમારે સીએનજીમાં જ ડાયરેક્ટ ગાડી ચાલુ થશે, તમારે પેટ્રોલની એમાં જરૂર પડશે નહીં. ઓકે, હવે આવીએ આ સાઈડમાં. તો મિત્રો મેન્યુઅલ તમને ટ્રાન્સમિશન જોવા મળશે, સાથે તમને એડ્રેસ જોવા મળશે મસ્ત મજાનું. અને અહીંથી તમે આરામથી
ગેર શિફ્ટિંગ કરી શકો છો. સાથે સાથે અહીંયા તમને હેન્ડ બ્રેક જોવા મળશે, સીટ બેલ્ટ રિમાઇન્ડર સાથે તમને આ ગાડીમાં 6 એરબેગ જોવા મળશે, 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે 1200 સીસી એન્જિન, 193 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળશે. નીચેથી ઊંચી 193 mm આવશે. અને અહીંયા બીજી વાત કરીએ તો અહીંયા તમને ચાર્જિંગ પોર્ટ જોવા મળશે, 65 વોલ્ટ USB પોર્ટ ટાઈપ C મળશે. અહીંથી તમે એક્સ્ટ્રા પાવર તમે આઉટપુટ લઈ શકો છો. આ તમને મેન્યુઅલ બધે એસી વેન્ટ ફીચર્સ છે બધે તમને જોવા મળશે. આવો એસી ઓફ, આવો ઓન. અહીંથી તમે બહારની હવા ખેંચી શકો છો. આ ફેનનો ઓપ્શન છે. અહીંથી તમે હીટ અને કુલિંગ માટેનું છે. અહીંથી તમારે પગમાં જોઈએ છે કે મોઢા ઉપર જોઈએ છે એ રીતની હવા ફેંકશે એના માટેનું છે. તમને આ નવું જોવા મળશે એક છે બ્લેક પિયાનો ફિનિશમાં તમને એસીના વેન્ટ ઉપર જોવા મળશે 4 અને પાછળ પણ આપણે આમાં રિયર એસી વેન્ટ આપેલ જોઈ શકો છો. ત્યાં તમારે હાર્મનની મ્યુઝિક સિસ્ટમ આવશે મિત્રો. આ રીતે ડે નાઇટ IRVM જે તમને બધી ગાડીમાં મળી જશે, પણ એ સાદું હોય છે. આમાં તમને પાછળથી આવતા વાહનો તમે જોઈ શકો છો. જો મિત્રો પાછળ તમને જે લાઇનિંગ દેખાતી હશે જે ફર્સ્ટ ક્લાસ અને મસ્ત દેખાય છે, ચોખ્ખી. તો આ રીતનું કંઈક ભાઈ ડેશબોર્ડ છે, તમે પણ જોઈ શકો છો. હાર્ડ મટીરિયલ છે મિત્રો, પ્લાસ્ટિક હાર્ડ મટીરિયલ. આ પણ પ્લાસ્ટિક હાર્ડ મટીરિયલ છે અને બ્લેક અને સેજ પ્યોર ગ્રે જેવો ટાઈપ તમને અહીંયા શેડ જોવા મળશે, જે ગાડીમાં એકદમ મસ્ત પ્રીમિયમ લુક આપે છે. તો ચાલો મિત્રો, આ રીતનું આ સનસેટ માટેના છે બંને સાઈડ. કો ડ્રાઈવર સાઈડ તમને વેન્ટી મિરર જોવા મળશે. ચાલો, અહીંયા તમને ગ્લો બોક્સ જોવા મળશે. તો મિત્રો આ રીતના ગ્લો બોક્સ આવશે. આગળ તમને આ ટ્વિટરના ઓપ્શન મળશે આ રીતે. તો મિત્રો હવે રિયર સીટ ઉપર બેસીને જોઈએ તમને કેવું થાય છે, કેવું ફીલ આવે છે. તો ચાલો પહેલાં મિત્રો અહીંયા છે ને આ લોક પંચમાં ઘણા બધા કસ્ટમરને ખોલતા ન આવડતું, ખેંચે ડાયરેક્ટ. એ રીતના ન હોય. આ હાથ અંદર રાખી અને ખાલી દબાવવાનો છે એટલે લોક અનલોક થઈ જશે. આ રીતે જો તમને મસ્ત જેમ મેં તમને કીધું એમ એ ટાઈપ પ્યોર ગ્રે અને આછા વ્હાઇટ છાંટા કરેલા છે એ ટાઈપનું તમને અહીંયા હાર્ડ મટીરિયલનું ફિનિશિંગ જોવા મળશે. સાથે બ્લેક અને આ બધું હાર્ડ પ્લાસ્ટિક જ છે. સેન્ટ્રલ લોક જોવા મળી જશે પાછળ રિયરમાં આવતા. પછી પાવર વિન્ડો છે ભાઈ. અહીંયા કપ હોલ્ડર ને એવું છે ભાઈ બધું, જે તમે બોટલ પાણીનો વગેરે રાખી શકશો. અને ઘણી બધી જગ્યા આપી છે, તમે એક્સ્ટ્રા કોઈ બી વસ્તુ રાખી શકો છો. એ મ્યુઝિક સિસ્ટમનું સ્પીકર જોવા મળી જશે. સાથે મિત્રો તમને એટલી બધી જગ્યા વાપરવા મળશે. ચાલો તો અંદર આપણે લેગ રૂમ અને હેડ રૂમ કેમ છે કેમ નહીં ચેક કરીએ અને પછી તમને કહું. તો ભાઈ હું આવી ગયો છું ફાઇનલી ગાડીમાં. તમે જોઈ શકો છો આ છે હેડરેસ્ટ છે. તમને ઉપર આટલી જગ્યા મળશે વાપરવા માટે. કદાચ મારી કરતાં ઊંચી હાઇટવાળો હોય તો પણ તમને બેસવામાં કમ્ફર્ટેબલ રહેશે અને ઉપર હેડરેસ્ટ પૂરો મળશે જે તમને વાપરવામાં એક નંબર આવશે. લેગ રૂમ પણ જોઈ શકો છો. હેડ રૂમ અને લેગ રૂમ તમે જોઈ શકો છો. આ એટલી જગ્યા ભાઈ. અહીંયા આ સીટની જગ્યા છે આ રીતે. હું આમ કરું ને ભાઈ આરામથી બેસી શકું છું. આ સાઈડ 2-3 જણા મારી ટાઈપના હોય તો 3 થી 4 જણા પાછળની સીટ ઉપર આરામથી બેસી શકે છે. એટલી તમને અહીંયા જગ્યા મળી જશે. બાકી બૂટ સ્પેસ પણ તમને જોરદાર મળશે. 210 લીટરનો હેડરૂમ છે એ પણ તમને મસ્ત મળશે. લેગ રૂમ પણ મળી જવાનો છે, જે પહેલાંની પંચ કરતાં અત્યારે ઘણા બધા સુધારા કરી નાખ્યા છે મિત્રો. તો આ સેગમેન્ટમાં એસયુવીમાં બેસ્ટ સેગમેન્ટમાં તમને પંચ પ્રીમિયમ લુક સાથે તમને મળશે. અને એ પણ નોર્મલ થોડા
સુધારા વધારા સાથે આવી છે મિત્રો. 6 એરબેગ, LED હેડલાઇટ, પાછળની ટેલ લાઇટ, ક્રૂઝ કંટ્રોલ છે, રિયર એસી વેન્ટ છે, પછી મ્યુઝિક સિસ્ટમ મોટું આવી ગયું છે, આર્મનનું રિયરમાં ડિફોગર આવી ગયા છે. તો આ બધી આવી જે કંઈ નાની મોટી વસ્તુના જે થોડા ફેરફાર થયા છે એના લીધે કોસ્ટિંગ વધ્યું હોય, પણ આમાં કોસ્ટ કટિંગ ક્યાંય કર્યું નથી. મસ્ત એકદમ ગાડી બનાવી છે મિત્રો. આની સાથે તમને પંચર કિટ નહીં આવે મિત્રો, સ્પેર વ્હીલ મળશે. આનાથી નીચેના મોડલમાં જશો તો એમાં તમારે થોડુંક કોસ્ટ કટિંગ કર્યું છે કંપનીએ, પણ આવશે બેસ્ટ વસ્તુ ભાઈ, કંઈ ઘટશે નહીં. એમાં પંચર કિટ આવશે, આમાં તમારે સ્પેર વ્હીલ આવી જશે. અને સાથે તમને જો રિયરમાં રિયર એસી વેન્ટ આવી જશે, સાથે ચાર્જિંગ પોર્ટ આવી જશે સી ટાઈપનું. અને મિત્રો આની તમને પ્રાઇસની વાત કરી દઉં તો મિત્રો એપ્રોક્સિમેટલી 2026નો રેટ છે મિત્રો. ઓન રોડ 9,20,000. જે તે જગ્યાએ તમે વિડીયો જોતા હોય ત્યાં જે કંઈ શોરૂમે તમને ડિસ્કાઉન્ટ મળતું હોય એ રીતનું તમારે એમાં ફેરફાર થાય છે. ઓકે, ચાલો મળીને નેક્સ્ટ વિડીયો સાથે.